હેલો ફ્રેન્ડ્સ, હું માધવબાગ વિદ્યાભવન તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 1 અને 2 શીખી ગયા હતા, પણ આજે આપણે હવે જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 3 છે એની ઉપર એના અંદર લગભગ સમ જ છે. એટલે તમે જો ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો તમારી પાસે હોય તો આપણે એમાંથી અમુક દાખલા ગણીશું. શું છે રકમ તો જો આપણે વાંચી લઈએ. If a farmer picks mangoes from one tree during the season, which can fill 18 boxes of 12 kg in a quantity each, make an estimate of how many kg and how many boxes full of mangoes the farmer would have picked up from all mango trees of the orchard. હવે આ રકમ છે એ મેં તમારી ટેક્સ્ટબુકમાંથી જ લખી છે, પણ એમાં હવે આપણે સમ કઈ રીતે કરું તો જો અહીંયા તમને હું આનું ટ્રાન્સલેશન કરું છું, તમને ખબર પડશે કે કઈ રીતે સમ કરવાનું છે. જો આપણે પહેલાં ટ્રાન્સલેશન કરી લઈએ. શું કહે છે કે એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 kg વેઇટ અને 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે 1 મેંગોઝ ટ્રીમાંથી. બરાબર. હવે જો તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કેજી એન્ડ કેટલા બોક્સ કેરી ઉતારી છે તેનો અંદાજ લગાવો. હવે એને એક આંબાનું તમને કહ્યું છે કે એ 1 મેંગોઝ ટ્રીમાંથી કેટલા કેજી મેંગો ઉતારી છે તો કે 12 કેજી, અને કેટલા બોક્સ ભરી છે તો કે 18 કેજી, 18 બોક્સ સોરી. તો હવે આપણે આંબા કેટલા છે આપણને ખબર નથી આંબાવાડીના, પણ આપણે આંબા ધારીશું કે કેટલા આંબા લઈશું. તો આપણે કેટલા લઈશું? ગેસ એટલે કે ધારું. કેટલા આંબા લઈશું તો કે આંબાવાડીમાં 200 મેંગો ટ્રી. બરાબર. આ રીતે આપણે મેંગો ટ્રી લખીશું. હવે જુઓ શું કહે છે કે તમને શું કહે છે જુઓ કે 1 mangoes from one tree during the season which and fill 18 box of 12 kg. હવે જુઓ 1 આંબામાંથી કેટલી લે છે તો શું લખીશું આપણે અહીંયા? 1 મેંગો ટ્રી. તો એક આંબામાંથી કેટલી કેરી ઉતારે છે તો તમને આપેલું જ છે કે 12 kg આપ્યા છે, 12 kg. અને બોક્સ કેટલા ભરે છે તો આપણે મલ્ટીપ્લાય કરીને લખીશું કેટલા બોક્સ ભરે છે? 18 બોક્સ. બરાબર. આ રીતે આપણે લખી દઈશું. હવે જુઓ આપણે આ 1 આંબાનું લખ્યું, પણ હવે એવા આંબાવાડીમાં ટોટલ કેટલા આંબા છે તો કે 200 મેંગોઝ. આપણે જે પદ મૂકતા ને ડોટ કરીને કે માટે 200 મેંગો ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની. પછી તમને યાદ છે આપણે આ રીતે ક્રોસમાં શું કરતા? મલ્ટીપ્લાય. તો 200નું મલ્ટીપ્લાય આપણે કોની સાથે કરીશું? 12 kg એન્ડ 18 બોક્સ કરીશું. તો શું કરીશું? પહેલાં આપણે છે ને 200 મલ્ટીપ્લાય અહીંયા આપણે 12 kg અને 18નો મલ્ટીપ્લાય કરી દઈશું. 12 kg અને 18નો મલ્ટીપ્લાય કેટલો થાય તો આપણે તમને આવડે છે 2 ડિઝિટ સાથે મલ્ટીપ્લાય કરતાં આવડે છે તો કેટલો થશે? 200 મલ્ટીપ્લાય 12 kg અને 18નો મલ્ટીપ્લાય કેટલો આવશે તો 216. હવે આપણે આ બંનેનો મલ્ટીપ્લાય કરીશું. આ બંનેનો મલ્ટીપ્લાય કરીશું તો તમારે 216 સાથે મલ્ટીપ્લાય કરવાનો છે તો કેટલો આવશે? 43,200 kg. બરાબર. આટલી કેરી એ ઉતારે છે.
હવે જુઓ, એટલું આપણે ગણી લીધું. આગળ હવે જો 1 આંબામાંથી કેટલા બોક્સ ભરાય છે? 18. ચલો હવે આપણે કેટલા બોક્સ ભરાય છે એ શોધીશું. આની અંદર જ આગળ જ કે આપણે પેલું કેજી શોધ્યું કે આટલા કેજી કેરી ઉતારે છે. તો કેટલા કેજી કેરી ઉતારે છે? તો કે 43,200 કેજી કેરી ઉતારે છે. હવે કેટલા બોક્સ કેરી ઉતારે છે? વજન આપણે કેજીમાં મળી ગયું, પણ એ બોક્સની સંખ્યા શોધવી પડશે ને. તો જ્યારે એ 1 આંબામાંથી કેટલા બોક્સ ભરાય છે? 1 મેંગો ટ્રીમાંથી કેટલા બોક્સ ભરાય છે? કેટલા બોક્સ ભરાય છે? તો કે 18 બોક્સ. તો આવા ટોટલ કેટલા આંબા હતા એમની જોડે? આપણે કેટલા ગેસ કર્યા? તો કે 200. મેંગો ટ્રી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? તો હવે આપણે આપણી ક્રોસમાં મલ્ટીપ્લાય કરીશું, ડોટ કરીશું. કોનો? આ બંનેનું મલ્ટીપ્લાય થશે એટલે 200 કેજ મલ્ટીપ્લાય 18. ચલો 18 2 જા 36. કેટલા જીરો છે? તો કેટલા બોક્સ ભરાશે ટોટલ? આટલા બોક્સ ભરાય 3,600. બરાબર. એટલે આપણો આ પહેલો દાખલો અહીંયા પૂરો થાય. ચલો હવે આપણે નેક્સ્ટ. હવે જો તમને શું કહે છે કે હાઉ મેની કિલોગ્રામ્સ ડુ યુ વેટ? હવે તમારું વજન કેટલું છે? આપણે અહીંયા પરફેક્ટ વજન નથી લખવું, આપણે લખીએ. ધારો કે કેટલું વજન લખીશું અહીંયા આપણે? તો લખીએ કેટલું તો શું લખીશું? 25 કેજી. આપણે બ્લેન્ક્સમાં લખી દેવાનું. બરાબર. હવે જો તમને આગળ પ્રશ્ન કરે છે કે વોટ ઇઝ ધ એપ્રોક્સિમેટ ટોટલ વેટ ઓફ 12 સ્ટુડન્ટ લાઇક યુ ટુગેધર. એટલે એવી શું કહે છે કે તમારા જેવા 12 ચિલ્ડ્રનનું એકી સાથે વજન કેટલું થાય? તો આપણે વજન કેટલું ધાર્યું? 25 ધાર્યું. તો કે 1 ચાઇલ્ડનું વજન કેટલું છે? 1 સ્ટુડન્ટનું વજન કેટલું છે? તો કે 1 સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લીધા? 25. બરાબર. હવે એવા ટોટલ કેટલા સ્ટુડન્ટ કયા છે? તો કે ડોટ માટે 12 સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? તમારે સ્ટુડન્ટ લખવાનું. બરાબર. હવે આપણે પાછું અહીંયા જો આ રીતે ક્રોસમાં શું કરીએ છીએ? મલ્ટીપ્લાય કરીએ છીએ. તો કોનો મલ્ટીપ્લાય કરીશું? 12 મલ્ટીપ્લાય 25. તમારે સાઈડમાં મલ્ટીપ્લાય બતાવવાનું રહેશે. ચલો 12 મલ્ટીપ્લાય 25. ચલો અહીંયા આપણે 25 મલ્ટીપ્લાય 12. જુઓ 2 ડિઝિટનું 2 ડિઝિટ સાથે મલ્ટીપ્લાય એટલે પહેલાં શું મૂકવાનું? 0. 1 5 જા 5, 1 2 જા 2, 2 5 જા 10, 0 વધી 1, 2 2 જા 4, 4 પ્લસ 1 5, 0 પ્લસ 0 0, 5 પ્લસ 5 10, 0 વધી 1. એટલે કેટલા કેજી થશે વજન એનું? 300 કેજી. આ રીતે આપણે દાખલો કરી શકીએ. બરાબર. હવે જો અહીંયા તમને શું કહે છે? 4th નંબર. ઇફ 5 kg મેંગોઝ આર consumed at our home every week and if each kg will cost rupees 75, how many kg of mangoes will be required for 1 month? What will be the cost of it? અહીંયા આપણે બે વસ્તુ શોધવાની છે. જો બાળમિત્રો આનું આપણે ટ્રાન્સલેશન કરી લઈએ એટલે તમને ખબર પડે કે જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 kg મેંગો ખવાતી હોય અને જો મેંગોનો ભાવ ₹75 kg હોય તો એક
માસમાં એટલે માસ એટલે મહિનો, એક મહિનામાં કેટલી કેરી ખાધી હશે અને કેટલા રૂપિયા ખર્ચ થાય. અહીંયા તમને 1 વીકમાં કેટલી કેરી ખવાય છે. If 5 kg mangoes are consumed at home every week, એટલે એવરી વીક એટલે કે 1 વીક, 1 વીકમાં કેટલી ખવાય છે કેરી. તો ચલો આપણે લખીએ. પહેલાં આપણે કેટલા કિલો કેરી જોઈશે એ શોધીશું. તો કે 1 વીકના કેટલા ડે હોય. ચલો 1 વીકના કેટલા ડે હોય ખબર છે. તો કે 7. હવે આપણે શું લખીશું કે 7 ડેમાં અને 1 મંથ, ચલો 1 વીક ઇઝ ઇક્વલ ટુ 7 ડે, બરાબર. 7 ડે અને 1 મંથમાં કેટલા ડે હોય. તો કે 30 ડે. આટલી તમને ખબર હોવી જોઈએ. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. ચલો 7 ડેમાં કેટલી કેરી ખવાય છે. 7 ડેમાં તમને કહ્યું છે કેટલી કેરી ખવાય છે. તો કે 5 kg. તો આપણે આખા માસનું શોધવાનું છે, 1 મંથનું. તો 1 મંથમાં કેટલા ડે હોય. તો કે 30 ડે ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની. હવે આપણે આ રીતે ક્રોસમાં મલ્ટીપ્લાય કરીશું. 30 × 5 અપોન કેટલા આવશે. 7 કે આવશે નીચે. ચલો 3 5 15 થાય. કેટલા 0 છે. 1 અપોન 7. હવે આપણે આનું ડિવાઈડ કરીશું. કઈ રીતે ડિવાઈડ કરીશું જુઓ. તો 150 ડિવાઈડ 7. 7 2 14. 5માંથી 4 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0. ચલો 7 1 7, 7 2 14, પણ 10 કરતાં 14 વધી ગયા એટલે 7 1 શું લખીશું 7. બરાબર. ચલો હવે 10માંથી 7 જાય એટલે 3. હવે ભાગ નહીં ચાલે એટલે ઉપર કેટલા આવ્યા 21. તો કેટલા કેજી કેરી ખવાય છે. 21 કેજી કેરી ખવાય છે, બરાબર. આખા મહિનામાં એ લોકો કેટલી કેરી ખાય છે. તો કે 21 કેજી. હવે આગળ તમને શું કહે છે જુઓ કે ટોટલ કેટલા રૂપિયા ખર્ચ થાય. આખા મહિનાની કેરીનો ખર્ચ કેટલો થાય. તો જો આપણે ખર્ચ શોધીએ. ચલો 1 કિગ્રા કેરીનો ભાવ તમને આપ્યો છે કે કેજી વિલ કોસ્ટ ₹75. તો 1 કેજીના કેટલા થાય છે. 1 કેજી ઇઝ ઇક્વલ ટુ ₹75. હવે આપણે કેટલા મંથમાં કેટલા કેજી કેરી ખાધી. તો 21 કેજી. 21 કેજી ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની. હવે જો આ રીતે આપણે મલ્ટીપ્લાય કરીશું. 21 × 75, બરાબર. હવે જો બાળમિત્રો આપણે અહીંયા સાઈડમાં મલ્ટીપ્લાય કરી લઈએ. 21 × 75, 2 ડિઝિટનો 2 ડિઝિટ 0, 7 1 7, 7 2 14, 5 1 5, 5 2 10. હવે આ રીતે એનું એડિશન કરીશું. ચલો 0 + 5 કેટલા થાય. તો અહીંયા આપણે લખીશું આન્સર 5. 7 + 0 7, 4 + 1 5 અને 1. એટલે કેટલી કેરી એમને કેટલા રૂપિયાની કેરી ખાધી હશે. તો કેટલો આવશે એનો ખર્ચ. કેટલો ખર્ચ આવશે. તો ₹1575 કેરી આખા મહિનામાં એમને ખાધી હશે. આ રીતે આપણે ખર્ચ પણ શોધીશું અને ટોટલ કેટલા કેજી કેરી ખાધી 1 મંથમાં.
તો કેટલા કેજી કેરી ખાધી? તો કે 21 kg. બંને વસ્તુ આપણે આ રીતે શોધીશું. હવે આગળ જુઓ, અહીં તમને શું કહે છે કે ઇફ ધ મેંગો સિઝન continue for 3 months and you eat mangoes regularly, give an estimate of mangoes required and its cost during the season. હવે શું કહે છે કે જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. હવે જો બાળમિત્રો, અહીં આપણે 3 માસનું લીધું છે, પણ આગળ આપણે શોધી લીધું કે 1 મંથમાં કેટલી કેરીની જરૂરિયાત હતી, કેટલા કેજી 1 મંથમાં કેટલી કેરી ખવાતી હતી. ગયા દાખલામાં આપણે જોઈએ એના ઉપરથી જ કરીશું. તો કે 21 kg હતી જરૂરિયાત. હવે કેરીની સિઝન 3 માસ ચાલે છે તો 3 મંથ લખીશું. 3 month is equal to how many? હવે આપણે આ રીતે ક્રોસમાં મલ્ટીપ્લાય કરીશું. 21 × 3. ચલો એનો આપણે કરીએ. 3 × 1 = 3, 3 × 2 = 6, એટલે 63 kg જોઈએ કેરી આપણે 3 મંથમાં. આ આપણી કેરીનું કિલો, કેટલા કિલો કેરી જોઈએ શોધી લીધું, પણ હવે એનો ખર્ચ શોધવા. ચલો અહીં આપણે 1 મંથમાં કેટલું કેરીનું ખર્ચ થતું હતું તો લખીશું. આપણે આગળ જોયું આપણે કે 1 month ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1575 રૂપીસ, બરાબર. હવે આપણે 3 મંથનું શોધવાનું છે તો 3 month ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? હવે આ બંનેનું મલ્ટીપ્લાય કરીશું તો કે 3 × 1575 આ રીતે મલ્ટીપ્લાય કરીશું. હવે સાઈડમાં મલ્ટીપ્લાય દર્શાવવાનું આપણે તો કે 1575 × 3. ચલો 3 × 5 = 15 નો 5 બધી 1 બાજુના નંબર્સ ઉપર આવી બધી. 3 × 7 = 21, 21માં બધી એડ કરીશું 1 એટલે 22 નો 2 બધી 2. 3 × 5 = 15 + 2 17 નો 7 બધી 1, 3 × 1 ને 4. કેટલા થશે? તો કેટલું ખર્ચ થયું? ₹4725 અને ટોટલ આ 3 મંથનું આપણને મળી ગયું, બરાબર. આ રીતે આપણે દાખલા કાઉન્ટ કરવાના છે. એકદમ સહેલી રીત છે, આવડી જાય એ રીતના જ દાખલા છે. આપણે બીજા પણ ગણીશું, અસાઇનમેન્ટમાં હોમવર્કમાં લખીશું. ચલો આગળ. હવે જો આગળ, ધ વે પેરેટ બાઇટ્સ ધ રો mango. The village kids compete with each other for getting the mangoes from the tree by hitting stones during the vacation time. If they are able to get one mango, they become very happy, and sometimes these mangoes are picked up with the spirit of competition among the children. But sometimes kids get hurt by stones too. Sometimes emotions of people get hurt and mothers are constantly worried for their kids. This phenomenon is not visible in cities. If such scenes are created, drama of Mahabharata takes place under mango tree. Noise of people go louder than cooing of a cuckoo bird. હવે જો આ પેરેગ્રાફ આપણે પેજ નંબર 3 ઉપરનો જોઈએ છીએ કે કાચી કેરીને પોપટ ચાંચ મારે એમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી અને કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડી તો તે પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી
રતુંબડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાં આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. ઘણીવાર આપણે વેકેશનમાં ગામડે ગયા હોય તો કેવી સરસ મજાની આંબામાં કેરી વળગી હોય. ઘણા છોકરાઓને એમ થાય કે લાવ હું પાડી લઉં. તો આ રીતે છોકરાઓ પણ એની મજા લેતા હોય છે. ચલો આગળ. લુક એટ ધ પિક્ચર ઓફ મેંગોઝ given below. Mango looks more beautiful with its leaves. Try to draw similar pictures of mangoes as given below. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ પણ કેરીના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરો. આ રીતના આપણે કેરીના ચિત્રો દોરવાનો પ્રયત્ન કરી શકાય. આવડતી જ હોય કેરી દોરતા દરેકને. હવે આપણે કેરી વિશેની માહિતી જોઈશું. ડુ યુ નો ઇન્ડિયા પ્રોડ્યુસ એપ્રોક્સિમેટલી 1,16,00,000 ટોન્સ મેંગોઝ એવરી યર. એટલે કે ભારતમાં કેરીનું ઉત્પાદન કેટલું થાય છે? તો કે 1,60,00,000 જેટલું ઉત્પાદન થાય છે ભારત. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ મેંગોઝ ઇન ધ વર્લ્ડ. એટલે કે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ઉત્તર પ્રદેશ ડઝ ધ લાર્જેસ્ટ પ્રોડક્શન ઓફ મેંગોઝ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતમાં જે ઉત્તર પ્રદેશ છે એ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. યુપીમાં, ઉત્તર પ્રદેશમાં. વોટ ડુ યુ નો અબાઉટ ધ બિગેસ્ટ મેંગો? શું તમે મોટી કેરી વિશે જાણો છો? ધ બિગેસ્ટ મેંગો વેઇટિંગ 3.435 kg was ડિસ્પ્લે ઇન ફિલિપાઇન્સ. હવે શું કહે છે કે સૌથી મોટી કેરીનું વજન કેટલું છે? તો કે 3.435 કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. ઇટ વોઝ 30.48 સેમી એટલે કે 12 ઇંચ ઇન લેન્થ, 49.53 એટલે કે 19.5 ઇંચ ઇન circumference એન્ડ 17.78 ઇન બ્રેથ. હવે મોટી જે કેરી હતી એની વિશેની એની વાત કરી છે કે લંબાઈમાં 30.48 અને ઇંચમાં કરીએ તો 12 ઇંચ. એનું પરેખ એટલે કે 49.53 અને ઇંચમાં કહીએ તો 19.5 ઇંચ અને એની બ્રેથ 17.78 અને કેટલી ઇંચ હતી? 7. હવે જુઓ. જેન્સી હેઝ મેડ અ પિક્ચર ઓફ મેંગો ઇન ડિફરન્ટ શેપ્સ. ડ્રો ડિફરન્ટ શેપ ઓફ મેંગોઝ. એટલે કે જેન્સી કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તેના અલગ અલગ આકારોમાં કેરીની ભાત પણ આપણે જોઈ શકીએ છીએ. ઘણા ડ્રેસીસમાં, સાડીમાં આ રીતની ભાત પણ તમે કેરીની જોઈ શકતા હોવ છો. જો હવે પેજ નંબર 5. વેન યુ ગોટ ધ માર્કેટ ટુ બાય મેંગોઝ. વેન યુ ગો ટુ ધ માર્કેટ ટુ યુ બાય મેંગોઝ. શું તમે બજારમાં કેરી ખરીદવા જાઓ છો? ડોન્ટ ગેટ કન્ફ્યુઝ ટુ સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેંગોઝ. એટલે કે ઘણા બધા પ્રકારની કેરી હોય છે બજારમાં. સર્ચ યોર સેલ્ફ ઇન ધ માર્કેટ ફોર ધ ફોલોઈંગ ટાઈપ ઓફ મેંગોઝ. બાય વિચ એવર ટાઈપ ઓફ મેંગોઝ યુ લાઇક એન્ડ એન્જોય ઇટ. નાવ ડ્રો ધીઝ મેંગોઝ ઓન કાર્ડ પેપર ઓફ ડિફરન્ટ શેપ્સ. એટલે કે જુદા જુદા કાર્ડ ઉપર તમે આ કેરીના આકાર દોરી શકો. જો કેરી પણ અલગ અલગ પ્રકારની હોય છે. જો કઈ કઈ કેરીની જાત હોય છે તો આપણે જોઈએ. તો જુઓ અહીંયા તમને આપેલી છે હાફૂસ એટલે કે આલ્ફાનોઝ. પછી એની બાજુમાં કેસર કેરી, પછી તોતાપુરી, લંગડો, પછી દશેરી, બદામ. આ બધી અલગ અલગ પ્રકારની કેરી જોવા મળતી હોય છે. વિચ ટાઈપ ઓફ મેંગો ફ્રોમ ધ અબોવ ગિવન વર્ટિયસ હેવ યુ ટેસ્ટેડ. એટલે કે આમાંથી કઈ તમે કેરી ખાધી છે? આવી બીજી કોઈ જાતની કેરી હોય છે? બધાય કેસર, હાફૂસ આ બધી તો ખાધી જ હશે, લગભગ બધી જ ખાધી હોય. મેંગો ઓર્ચર્ડ એન્ડ ઇટ્સ ફાર્મર. એટલે કે આંબાવાડી અને તેનો ખેડૂત. હવે જુઓ. હાઉ મેની ઓફ યુ હેવ સીન અ મેંગો ઓર્ચર્ડ. એટલે કે તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે? ઘણાએ જોઈ છે જે ગામડે જતા હશે એમને. વેર હેવ યુ સીન ઇટ. તે તમે ક્યાંય જોઈ છે?
હેવ યુ સીન ઇન રિયલ ઓર ઓન ટીવી? અમુકે રિયલમાં જોયું વાસ્તવિક ને અમુકે શામાં જોયું હોય ટીવી પર. આર ધ મેંગો ટ્રીઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ ઓર શોર્ટ એન્ડ વીક? એટલે કે શું આંબા ખૂબ જ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે શોધી કાઢો. ચલો આંબા કેવા હોય એ શોધી કાઢવાનું. મજબૂત જ હોય, ઝાડ હોય મોટું. ડુ યુ નો હાઉ ટુ ક્લાઇમ્બ ઓન અ ટ્રી? આર યુ અફ્રેડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન અ ટોલ ટ્રી? એટલે કે તમને ઝાડ પર ચડતા આવડે છે? તમે ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે?